આગળ જોઈએ તો ભાવનગરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। મહુવા જેસર બાદ શિહોરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। શિહોરમાં 14.6 ઇંચ વરસાદ થતાં જળબંબાકાર થયેલું જોવા મળી રહ્યું છે। ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થતાં ભાવનગર રાજકોટ હાઈવેને બંધ કરવાની નોબત આવી છે। પાલિતાણામાં 12 ઇંચથી વધુ 12.7 ઇંચ વરસાદ અહીંયા થઈ ચૂક્યો છે। જેસરમાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે। મહુવામાં 9.7 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરાળા અને ગારિયાધારમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સિઝનના પહેલા વરસાદમાં જ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સિદ્ધાર્થ જોડાયા છે ફોન લાઈન ઉપર। સિદ્ધાર્થ, ભાવનગરમાં જે રીતે મેઘરાજા આ વખતે મન મૂકીને વરસવાના જ મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। પહેલો વરસાદ મહેર લઈને આવશે તેવું લાગતું હતું, પરંતુ અહીંયા કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જી ચોક્કસથી આપને જણાવી દઉં કે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ મેઘરાજાની આશીર્વાદ રૂપ વરસાદ ચાલુ થયો હતો, પણ જેમ જેમ સમય જતો ગયો એમ કહેરમાં ફેરવાઈ ગયો અને મહુવા, તળાજા, બગદાણા, તલગાગડા ત્યાં કહેર હતો। પરંતુ મોડી સાંજ પછી પાલિતાણા, શિહોરમાં પણ વરસાદ ખૂબ જામ્યો હતો અને જો શિહોરની જો વાત કરવામાં આવે તો શિહોરમાં આજ સવાર સુધી 14 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને કાલ સાંજથી જે ગૌતમેશ્વર નદી છે તે ઓવરફ્લો થઈને શિહોર ગામમાં જે ભાવનગર અને રાજકોટ શહેરને જોડતો જે પુલ છે તેની ઉપરથી વહી રહી હતી, જેના કારણે ટ્રાફિક બંને બાજુ થંભી ગયો હતો અને રાજકોટ અને ભાવનગર જિલ્લો જો કહી શકાય કે જે એકમાત્ર એવો પુલ છે કે જે ભાવનગર અને રાજકોટને જોડે છે તે સદંતર બંધ થઈ ગયો હતો। શિહોરની જો વાત કરવામાં આવે તો શિહોર એક એવું ગામ છે કે જે ઢાળ ઉપર, ટેકરી ઉપરનું ગામ છે, જેમાં વરસાદ પડવાના કારણે ગૌતમેશ્વર નદી ઓવરફ્લો થઈ હતી અને જે પુલ છે તેની ઉપરથી પાણી જતું હતું, જેના કારણે બંને બાજુનો ટ્રાફિક થંભી ગયો હતો અને ભાવનગર અને રાજકોટ બંને શહેરો વિખૂટો પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। જી બિલકુલ સિદ્ધાર્થ, આભાર વિગતો બદલ।